નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર પોલીસની માનવતાવાદી કામગીરી। મહારાષ્ટ્રના પરિવારથી વિખૂટા પડેલા અસ્થિર મગજના યુવાનો પરિવાર સાથે મિલન કરાવ્યું। જંબુસર ટાઉન વિસ્તારમાં ગત તારીખ 7/3/2026ના રોજ એક અસ્થિર મગજનો યુવાન રખડતો ભટકતો મળી આવ્યો હતો। આ યુવાને પોતાનું નામ રોશન રાજુભાઈ કુંભાર, રહેવાસી સાવડા, તાલુકો ચિપલુણ, જિલ્લો રત્નાગીરી, મહારાષ્ટ્ર હોવાનું જણાવ્યું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસની ટીમે યુવાનને વિશ્વાસમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી। યુવાને આપેલા વિવિધ મોબાઈલ નંબરોની ખરાઈ કરતા ગણતરીના કલાકોમાં જ તેના મોટા ભાઈ રાજેશભાઈનો સાચો સંપર્ક થયો હતો। વિડીયો કોલ દ્વારા ઓળખવિધિ પૂર્ણ કર્યા બાદ આજે તારીખ 8/3/2026ના રોજ તેનો પરિવાર મહારાષ્ટ્રથી જંબુસર આવી પહોંચ્યો હતો। પોલીસે અસ્થિર મગજના યુવાનને તેના પિતા અને ભાઈને સહી સલામત સોંપીને પ્રશંસનીય કામગીરી કરી છે। આ કામગીરીમાં સામેલ પોલીસ એએસઆઈ રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ મેરુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભલાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ મગનભાઈ।